માંથી ચાકડા પર બેસી અને જાત જાતના ઘાટ ઘડે છે. સદગુરુ છે એની પાસેથી પાવર એટલે શક્તિનો પુરવઠો તમામ લોકના બધા મેળવે છે. જેમ રેશનિંગનું કાર્ડ હોય અને દરેકની દુકાન અલગ અલગ હોય, અહીંયાથી રેશનિંગની ચીજો બધી લાઈનમાં ઉભા રહીને લઈ લઈએ, એમ સભી લોग चाकर उनका सदगुरु है सरदारा. दासी जीवन उन घर पहुंचा देही बाहर दीदारा. उसमें क्या जाने संसारा, कोई रंग रूप से न्यारा. उसमें क्या जाने संसारा, कोई रंग रूप से न्यारा. उसमें क्या जाने संसारा. સદગુરુ એવા છે કે બધાને શક્તિ આપે છે. બધા એના ઘરના ચોકર છે. રવિરામ બોયલા, પડદા ખોયલા, મેં ભી ગુલામ ઉન ઘરનો. તો બધા એના નોકર છે. હા, ઈ ખોટા વાળાની છે, ઈ સાબ આપવાની છે. દાદા પ્રેમી પોતાની બુક છે નવી, ઓલાને દેવાની છે, આમ સુધી રાખજો. હા, जन्म सुधारण सदगुरु भेजा, फिर ही घाट कराया. अब મને આત્મ હિરલા પાયા. આત્મ જેને મળી જાય છે, પ્રાપ્ત થાય છે, લેતીની વસ્તુ નથી. પણ આત્મ ચીના અનભે પાયા, મટી ગયા સર્વે ફંદા. આ દાસ અર્જણ ગુરુ જીવન કા ચરણા, ધ્યાની પુરુષના ધંધા. જે શરીર તમારી માં આણે છે આખો દી, એ શરીર આત્માને લાગતું વળગતું નથી કાંઈ. આત્માની સત્તાથી બધા કાર્યરત છે, એમાં ના નહીં. જે રાજા હોય, જે રાજ્યનો હોય, રાજ્યમાં એની આણ વર્તાતી હોય, એમ આપણું આ જે શરીર છે એને દેહ કહેવામાં આવે. દેહ ન જાણે તેહને, દેહ ન જાણે તેહને. દેહને એટલે આત્માને. જાણે ન ઇન્દ્રિય પ્રાણ, જાણે ન ઇન્દ્રિય પ્રાણ. ઇન્દ્રિયો પણ આત્માને ઓળખતી નથી, અને રાજ્ય હાલવા વાળો પ્રાણ છે એ પણ આત્માને ઓળખતો નથી. દેહ ન જાણે તેહને, જાણે ન ઇન્દ્રિય પ્રાણ. આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ. આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ. સત્તા આત્માની કામ કરી રહી છે પિંડમાં. તો જેવું પિંડ છે એવું બ્રહ્માંડ છે. જ્યારથી આપણે પિંડનો સંગ કર્યો ત્યારથી મનના ગુલામ થઈ ગયા. કેમ કે આ ફરિયામાં આંબો આવ્યો છે, એનું બીજક છે એ ગોટલી હતી. એમ પિંડ અને બ્રહ્માંડનું બીજક મન છે, અને મનની ગુલામી છે ને એ દુખી દુખી થવાના ધંધા છે, બીજું કાંઈ નથી. મન સમજાવે એ નર મોટા. આ કઈ વાર્તા નથી કરી હરજીવન બાપાએ, પણ તમારે જીવન નથી બનાવવું તો કોઈ શું કરે? થાવ દુખી. ને કે આઠે પોર આનંદ આનંદ ને આનંદ, આમાં બીજું આવે જ નહીં કાંઈ. સ્વાગની પછી કોઠા કઈ બીજું બિલાડું કાઢવાની જરૂર નથી. આત્મ જ્ઞાન દઈ દીધું, વાત પૂરી થઈ ગઈ. છેલ્લામાં છેલ્લી વાત ગુરુજી આપી દીધી છે. હવે પછી ખોટે ખોટા આખો દી પોતાનો શરીરની જ માં આણી. હું એમ નથી કહેતો કે શરીરમાં ફેરફાર ન થાય, થાય, પણ આત્મામાં ફેરફાર થતો હોય તો કયો? કિંમત તો રે છે એની છે. આ કાલોલી જગાની ઘરવાળી ગુજરી ગઈ ચેતના,
તો શરીરમાં ઈ નહોતી તો શરીરને હળગાવી દીધું. ઓહો. તો વિચાર ન લેવું જોઈએ. એમાં એ શરીરમાં ઈ હોય તો શરીરને હળગાવે? તે સમજી લ્યો ને, આઈસે કરીને દવાઓ આ તે બધું લઈને શરીરને બગાડો છો. શરીર છોડ, શબ્દ કો પકડો, હાથ ગ્રહી બતલાવો, પડે પીન પ્રગટ ઘર ભાગે, શબ્દ ક્યાં જઈને સમાવો. હા, અને તમે ઓમાં બોલો છો ભજનમાં કે એને સુખ દુઃખ કે પીડા થાય છે, એને એટલે આત્માને કરી શબ્દ ને ક્યાં સમાય છે, એ પિંડ પડે ક્યાં જાય છે, તારી કાયામાં કોણ બોલે છે, તારી કાયામાં કોણ બોલે છે, એને જ તું શોધી કાઢને, જળ સ્થળમાં જે અંતર્યામી, એક નિરંતર ભાળને. જેમ કુંભાર બેઠો હોય ચાકડા ઉપર, આપણે કઈ તમે ડેગડું બનાવશો ને તે તાવડી જેવું કરીને બેસે, કેમ કે એના હાથમાં લોટ ન પહોંચે, મનને મારીને મીંદો કરીને ગાડીને કરો એનો ગોળો, એમ ફેરવે છે. અમે ગયા તા માધવપુર પટ્ટીએ પાતાળ, તે પાતાળમાં સૂર્યકુંડ ની આખી ગત હમાઈ ગઈ ની બધું જોયું. પછી આમ રોડે આવતા હતા ને, અમારે જાવું તું રામદુલારી આશ્રમે માધવપુર ઘેર, એક ભાઈને ત્યાં સત્સંગીને ત્યાં. તો રોડ ઉપર આવ્યા ને ત્યાં પારી ખાલી છીપલા ઉભા કરી, છીપરું અને બનાવેલી, અને કુંભાર ભગત છે ને બેઠો બેઠો ઘાટ કરતો. એટલે મેં એ છોકરા જો ઘાટ કરે એ આવો આવો બાપ લાવ્યો છે. એ સીતારામ ભગત આવો ને ચા પાણી પીવા. અમે ના, આ તમે કરો છો ને એટલે અમે જોઈએ છીએ. અમે ભગવાન કરતા એક સ્ટેજ આગળ છીએ. મેં હા એવું કે અમે ભગવાન કરતા એક સ્ટેજ આગળ છીએ. તમે આગળ છો? તો કે હા. કેમ? એ ભગવાન જન્મ દે છે 9 મહિને પછી નામ પડે છે, અને આ તો અમારા હાથમાં છે નામ કયું પાડવું. બોલો હું શું બનાવું છું? એટલે તમે કોયડા જેવું કરો છો, આવડું મોટું પારેવાનું હોય ને એવું કહ્યું. જ્યાં ભારેવાનું કરું છું ત્યાં વળી પાછું ગટકોડું કર્યું. ફેરવતો જાય ને ઘાટ ફેરવતો જાય. આપણે કહી ન શકીએ, આપણે કઈ કામ ત્યાં એ આમ કરીને દે. અમારા હાથમાં છે અમારે કેવું નામ આપવું. એમ બોલ્યો. આ હતા ભેગા હતા કે નહોતા? પાતા એ હતા ભેગા. ઘણા વર્ષની વાત છે આ તો. કઈ તો રખડવા બધે છે. આ તો બહુ ઉંદર મારીને બિલીભાઈ પાટે બેઠા છાની માને થઈ. ખબર પડી ગઈ કે દુનિયામાં દિલ લગાડવા જેવું નથી. સદગુરુએ બ્રહ્મોર્થમાં આવીને કીધું કે તો પછી વચનની કાયા કર. દેહ વાળાના વચન તો તું સાંભળશ. 2 ભાઈ પણ શરીર વાળા, પતિ પત્ની પણ 2 શરીર વાળા, મા દીકરો પણ શરીર વાળા, હાવ પણ શરીર વાળા, વેવા વેલા પણ શરીર વાળા, હગા વાળા પણ શરીર વાળા, 2 મિત્ર હોય તો શરીર વાળા. હવે શરીર વાળાના વચન અને શરીર વગરના વચન. જનક મહારાજના વચન કેવા કે મિથિલા ભડકે બરે તેમાં જનકને હું. જો વિદેહીના વચન એક દેહ વગરનો છે. નારદ ને સુખદેવ 2 આવ્યા અને કીર્તનાચાર્ય ભાગવતાચાર્ય, અને એમાં સુનૈના એટલે સીતાજીની માં અને જનક મહારાજના ઘરવાળા. એ કે આ તો 2 ધર્મના ધોસરું છે. આમાં પહેલી પૂજા કોને કરી? પો ફાટતા હવારમાં 2 આવ્યા અને 2 ખાઈટ ઉપર બેઠા નીચકે છે. વચમાં જગ્યા, એક માણસ 2 હગે ને.
અને અંદરના કક્ષમાં જનક મહારાજ જાગતા હતા. એટલે સોનૈના અહીંયા જઈને કહે છે કે સ્વામી ભાગવત આચાર્ય સુખદેવજી મહારાજ આવ્યા છે અને કીર્તન આચાર્ય છે દેવશ્રી નારદ આવ્યા છે, તો હવારના પોરમાં આવ્યા છે, એટલે મારે પૂજા કોની કરવી? એટલે કે તમને ખબર નથી તમે વિદેહીના પત્ની છો? તો કે હું તો છું તો વિદેહીની જ પત્ની. તો પછી તમે જ નક્કી કરી લ્યો ને, તમને નક્કી થઈ જશે કોની પહેલી પૂજા કરવી. એટલે બે જણા બેઠા હતા ને એની વચ્ચે જેટલી જગ્યા હતી ને એની વચ્ચે બેઠા ખાઈપતા એટલે સોનૈનાનો આમની કોટનો જે ગોઠણ હોય એ ઓલા નારદ ઉપર ચડ્યો, અને આ આમલી કોટનો ગોઠણ હોય સુખદેવના ગોઠણ ઉપર ચડ્યો. એટલે ગોઠણ આમ થયા. એટલે સુખદેવ એમને બેઠા રહ્યા, એને કાંઈ અસર નહીં કોઈ જાત ને. કઈ દિગંબર છે અને જુવાનડો છે. અને નારદજી આમ હટી ગયો હતો. બાઈ માણસ આગા બાઈ માણસ આગા. નારદ હટી ગયો, આખો દી નારાયણ કરવા આવ્યો. સુખદેવ બેઠા છે. એટલે કાંઈ બોલ્યા વગર ઊભી થઈ સુખદેવ મહારાજની પહેલી પૂજા કરી. 3 પક્ષાન કર્યા, હારતોરા કર્યા, જે કાંઈ ભેટ સોગાદી દીધી, ગમતીથી માંડીને મૂકટા ભૂકટા જે કાંઈ હાથના રૂમાલ લુવાના ઓલા બધું આ બેન જેમ વિવેકી છે બધું આપ્યું. ફળફળાદી આપ્યા અને આરતી કરી, 3 પ્રક્ષાન કર્યા. પછી ઓની કરી પણ પહેલી પૂજાની. આપણે દેહ વગરનું થવું છે. આ દેહ છે આપણી પાસે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. ખેતી જલ પાવક ગગન સમીરા પંચરચિત અધમ શરીરા. જો તો આ તો 5 તત્વો ભેગા થઈને બનેલું શરીર. હવે અને ગુરુ જ્ઞાન આપે છે તો ગુરુ છે પિંડ બ્રહ્માંડથી પર છે, અને ખાલી વચન સ્વરૂપી છે. આ દેહ વાળા મરી ગયા, ભાંગી ગયા, તૂટી ગયા, કપાઈ ગયા, હેરાન થઈ ગયા, દુખી દારિયા થઈ ગયા. એક હાંડી ત્યાં તેર તૂટે છે. આ દેહ વાળાનો શબ્દ. અને ગુરુ પિંડ બ્રહ્માંડથી પર છે, ખાલી વચન સ્વરૂપી છે. પૃથ્વી છે નથી છે રાણી? વચને આ પૃથ્વી છે રાણી, વચને છે રાણી. એમાં હોય વાગી ન જાય, હોય પીન હોય તો વાગી ન એરિયા ઓછી કઈ એવું ઓછી પહોંચવું હોય ને મને સારું છે, મોટું નથી. એરિયા 2 પહોંચવું ના એરિયા એમાં છે ઓછી 3 છે. મને નાનું રહ્યું ને મજા આવે. વચને સૂર્ય અને ચંદ્ર. એટલે આપણને એમ કહે કે અકલ મઠાવ, સૂર્ય નથી, ચંદ્ર નથી, વચન છે, બુદ્ધિ નાવ, એમ આપણને કહે છે. પણ આપણે અકલ ક્યાં છે? ચરવા ગઈ. એ કૃષ્ણ જેવો કોક આપે થાય, હે અર્જુન તને બુદ્ધિ યોગ આપું છું. કર્મમાં જે અકર્મને જુએ છે, અકર્મમાં જે કર્મને જુએ છે તે જ ખરું જુએ છે, અને સર્વ મનુષ્યોની અંદર શ્રેષ્ઠ બુદ્ધિમાન તે છે. આપણા શરીરમાં મહારાજ ભજન ગાયમાં આવે છે, આ કાયામાં ભાઈ બુદ્ધિ સમુદર. સમુદ્ર દરિયો મોટી વસ્તુ બતાવી તો જાણું તેરી બુદ્ધિ મોટી. આ કાયામાં ભાઈ બુદ્ધિ સમુદર. એ માલી પાર નાવ ચલત નિજારે નાવમાં ભૈરા હીરા ને માણેક.
કોઈ ખોજે ખોજનારા, સંતો ફેરવી લ્યો નામ શબ્દની માળા. એક ભાઈ દિવસ આવ્યો તો જયદેવ નો હતો. બન કે બાપા આમાં હીરા માણેક હોય? મેં હા, બુદ્ધિ તારી પાસે હોય, જાગતી હોય તો બટી લે. તમે કયો ને બાબુ, મેં કીધું ઇન્દ્રિયોનો વહીવટ છે, કોડીનો વ્યવહાર છે, વેપાર છે. કોડીનો વેપાર તો કરસ તું. કેટલા થયા છે કે 85 વર્ષ ત્યાં કોડીનો વેપાર કરસ. હવે કરવો છે હીરાનો વેપાર? જે મન ઇન્દ્રિયોનો વહીવટ કરે છે એ કોડીનો વેપાર કરે છે, અને જેનું મન સદગુરુનું માની અને નામનો વહીવટ કરે છે, નિરાત નામે મન અવલંબે, પછી હરખી રીએ હૈયે. નામનો સંગ કરાવશો મનને તો હીરાનો વેપાર ચાલુ થાય છે. હિરલાની વણ જુએ ભજનમાં આવે છે ઓથી ના. ખોટ નહીં આવે તારી ગાસડીએ, હાલો મારા હરિજનની આઠડીએ. તો આપણે કેવી શરીર બનાવશું આપણું વચનનું? એ તો જે મોલો પાતામાં કરતો તો બેઠો તો એમાં સદગુરુ છે. આ કામધેનું છે. કામધેનું એટલે ગાયને ઢાંડો એડો ન હોય ને દૂધતી હોય એને કામધેનું કહેવાય. અને કોઈ દી વહુ કે નહીં. આ ઓલી જે ઢાંડો અડી ગયો હોય ને એ તો વહુ કી જાય, 2-3 મહિના દૂધે, પછી વહુ કી જાય. હવે નથી દૂધ દેતી કે છે. જો મરીને જીવે નો દેશ એવો જાણજો, નામ સમાન નથી નાણું. નિરાત સદગુરુ કામધેનુ કહીએ, દાસને જોઈ તો દો જાણું. આનંદે અતે સુગરાનું સુખ સુખાણું. આપણને આપણી ભૂલ ન સમજાય કે આપણે મોત ખેંચી છીએ ને તો આપણે હેરાન છીએ. સમજાય કોઈ મત ન ખેંચે. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ. જે પોતાનો સ્વચ્છંદ મત આગ્રહ તજી અને સદગુરુના લક્ષ્ય વર્તે. અમારા અમીરાએ જે કીધું છે એ જ પ્રમાણે હાલવાનું. કોઈ લાખો માણસો આવીને કે તો એ કયું નહીં માનું કઈનું. ગુરુ એટલે ગુરુ, જ્ઞાનદાતા એટલે જ્ઞાનદાતા. હોતા તને નિંદારા કેમ આવે રે? ખીચડી ખાઈને આવ્યા ભાઈ, ખીચડી ખાઈને આવ્યા. શું છે એમાં? ભાત વઘારેલા, હા, રોટલી. હાથ મળતો હારા હારા ને આવી જાય. હું ખાઈ કંટાળો જોડે આ મારી વાતમાં ખબર છે એમ કેરો દીકરી. અરે ભાઈ, પણ આ શબ્દ તો વસ્તુ એવી છે ને ભાઈ. બેહવાનું કઈ એટલે ઉભો થાય કે બેઠેલું જોઈએ, અને ઉભું થવાનું કહે એટલે બે માં શબ્દનો ઉપયોગ તો કર્યો. હવે શબ્દને સમજે છે તો ક્રિયા કરે છે, કે બેહવાનું કે બે જાય છે, ઉભો થવાનું કે ઉભો થાય. એટલે શબ્દ બેઠો કે ઉભો થયો? હે, એનો સંગ કેમ નહીં કરતો? શબ્દ નિરંતર છે. મન લાગે આ મારો આગલો ભાગ જોવો ને તો આમ જોઈ લે, પણ પાછલો જોવો તો આખો મને ફેરવે. તો શબ્દ તો આ છાતી કે વાહો કે, તો શબ્દ વાહો કે છાતી? હે, તો કેદી આપણે વચનની કાયા કરશું? આપણી વચન ભેદ મારા ગુરુએ બતાવ્યો, જોયું તત્વ વિચારી. ગુરુ વચન રહેતો ઘટ બેતાર. આ કઈ વાર્તા નથી કરી બાપુએ. દુઃખી ન થવું હોય તો સદગુરુની વાત રોમ રોમમાં રમવી જોઈએ. દુઃખી થવા માટે ઉપદેશ લીધો જ નથી.
અને આપણી ઈચ્છાથી પ્રગટ થયા છે ને આપણી ઈચ્છાથી વયા જવાના છે. કોઈ મારવા વાળું કાંઈ છે નહીં આપણને. હા, ચોખ્ખું કીધું હતું ગુરુજીએ કે તમારી ઈચ્છાથી પ્રગટ થયા છે, તમારી ઈચ્છાથી. એમાં કઈ ટાઈફોઇડ થયો મરી ગયા એ વાત જ નથી. તમારે છોડવું હોય ત્યારે છૂટી જાય. અને કે શરીર છોડ, શબ્દ કો પકડો, હાથ ગ્રહી બદલાવો, પડે પીન પ્રગટ વગર ભાગે. શબ્દ ક્યાં છે સમા? શબ્દ ની અંદર બધું નીકળે, છતાંય શબ્દ ની અંદર થી આત્મા નો નીકળે. તો મારો બેટો શબ્દ બધી વાતો કરી દે. એટલે ચાંદ કોઈની બુદ્ધિ નથી. અહીં કેટલાય આવે છે. હા, હે આપણે એવી તો વાતો કરે છે ને. શબ્દાથી છે પણ ગોતે જ મેળ પડે. કાળું નો ચંગુ મંગુ કેટલો ટાઈમ ને ગોતે જ મરી ગયા, કાંઈ ખબર પડતી નથી. બે માંથી એકેય ને કાળું ની નથી પડતી, મંગુ ની નથી પડતી. હા, હે ઈ પણ આપણે વાત તો ખાલી સહજ કરી છે. ઘણી વાર કેતા હોય ને મહેશ બાબુ તમારી પાસે મારે ઉપદેશ લેવો છે, પણ મારે 20,000 જેટલો ખર્ચો હોય. 20,000 નું કાંઈ ન હોય કાકા. આખા વિશ્વની સંપત્તિ મૂકી કબીર સાહેબે, ધરમદાસ બુંદેલખંડ વાળાએ, ક્યાં દઉં ક્યાં દિલાવું કુછ હે નહીં મેરા, આ શીશ કાપી સદગુરુ ચરણ ધરું તો તેરા ને તેરા નહીં વસ્તુ તીન લોકનમાં, મેં સદગુરુ ચરણ ધરું. તું શું દેવાનું તો દીકરા મારા? 20,000 માં તારું કાંઈ ન આવે. એના કરતા તારી ઘરવાળી તમે બધા તમારી રીતે જે 4-5-10 મકાન કરવા હોય કરી લ્યો, અને રિક્ષાઓ કરી લ્યો, અને એ બધું જે કઈ કરવું એ કરી લ્યો. અને જ્યાં ખાવા મળે ત્યાં ખાઈ લેવાનું, જ્યાં પીવા મળે ત્યાં પી લેવાનું, અને ભજન ગાવાના, અને ભજનમાં બોલવાનું જે બોલવાનું હોય. શીખેલું સાંભળેલું અનુભવ કાંઈ નથી. નિંદા નથી આ કોઈ નહીં. હાથે કહો મોઢે કહું હું તો હાથે કહો હાથ કઈ તાકી નિંદા ના. જે સાચું છે ને તો કેવું જ પડે. કેદી આપણે વચન નું શરીર બનાવશું? પોતાનું રે શરીર પાનબાઈ, અરે મનમાનો આણે ને આ શરીર ના ધણી મટી જાય. આમ ધણી મટે? મારું શરીર, મારું શરીર, મારું શરીર. ભજન કઈ ઉન ઘર કી રે કોઈ શાન સમજાવો, કહો બ્રહ્મ કહા से आया जे, काया छोड़ी जब चले रे हंसा, કહો દેવ કહા સમાયા જે. પાનબેન લઈને ગયા હતા જગાનગર. રોવે ગમે એટલું તો પાછી આવે. અને 2.5 લાખ ડોક્ટર લઈ લીધા. 2 લાખ જેવો ખર્ચો થઈ ગયો છે. ઓપરેશન માં બન્યું થઈ ગયા ઓપરેશન થઈ ગયું, આઈસીયુ માં લઈ ગયા, પછી 2 કલાક પછી એટેક આવ્યો. એટલે એ એટેક આવ્યો એટલે ટૂંકમાં ઓપરેશન થઈ ગયું હશે. પણ જગ્યાએ મને કીધું મૂળ પ્રોબ્લેમ ઓપરેશન માં જતો. તમે સમજ્યા નહીં, થઈ ગયું ઓપરેશન માં, પછી આઈસીયુ માં ન મૂકે તો શ્વાસ ચાલુ છે બંધ છે એ થોડી ખબર પડવાની અંદર. તમે સમજ્યા નહીં. ઓલું જે પંપ હાલે, પંપમાં તો તમારી પાસે નિદાન કઈ છે નહીં. શ્વાસ ચાલુ ન હોય તો તમને એમ લાગે કે શ્વાસ ચાલુ હોય, તમને શું ખબર પડે? અંદર જવાય ન દે. આ કાંતિભાઈ નો છોકરો તમે સમજ્યા નહીં. અઠવાડિયું હતું એમને, એને કરવું જ પડે એવું. અને પૈસા લેતા ઓપરેશન માં ફેલ થઈ ગયા મરી ગયો. તો એની ભૂલ કેવાય. શું થાય તમારે? સમજાય છે? આટલી પેલા મરી ગયો છે. ઓપરેશન માં પતી ગયું બરોબર કેસ, અને રાણ ફાઈટી. એટલે હવે એને શું કરવું? તો કે હવે આ સીધા આઈસીયુ માં લઈ જવા પડશે, સીધા આઈસીયુ માં સિરિયસ છે. અને પછી એમ કે કારણ કે એ લોકોને એની સેફ બાજી રાખવી તો પડે ને. એ લોકો ડોક્ટર થોડા આટીમાં આવે, અને ડોક્ટર નું પાસે કાંઈ ન. એ તો પેલા તમે સમજ્યા નહીં, તમે સમજ્યા નહીં. ઓપરેશન થિયેટર માં એ બિચારાનો હલો વાંક નો હોય થઈ ગયું, કદાચ એનો વાંક ન હોય
પણ એ લોકો ઓપરેશનમાં બન્યું એવું સાબિત થવા ન દે, કારણ કે એમાં એ આંખે એની ઉપર કહેવાય આવે તો એની ઉપર આવે નહીં. એને આ લોકોની પાસે બધી બારીઓ બધી હોય, વાળીઓ. ડોક્ટરને ન પહોંચી શકો તમે. એક ડોક્ટર, એક વકીલ, પછી એક રાજદ્વારી માણસો, પોલીસ વાળા, તમારી સહી લઈ પોલીસ વાળા, આમાં કાંઈ થાય તો ડોક્ટર, તમારી જવાબદારી, અમારી કાંઈ ડોક્ટર, વકીલ, પોલીસ વાળા, રાજદ્વારી માણસો આ લોકો કોઈ દી બજાવે જ નહીં. જતું કરી દે. 14 જણા ન બગાડે. રામાયણમાં નીતિ 5 મિનિટ હો ભગવાન, હમણાં પ્રસાદ તૈયાર થઈ જાય. અમારે તો પ્રસાદ લઈને આવ્યો, અમારે ક્યાં પ્રસાદ લેવાનો? બે એને લેવાનો, મારે નહીં. આમ તો જમીન આવું. એટલે આ લોકો ન પહોંચીએ કે કોઈ દી એને કરાય નહીં. હું તો કહું બજાય નહીં. આ લોકો કાંઈ માતાજી ન કરાય, કોઈ દી ન કરાય. રાજદ્વારી માણસો અરે બગડાય નહીં. જો કે બગડવા જેવું કોઈ નહીં નથી. આ તો મજબૂરી હોય એટલે બગડે આપણે. બાકી આ જમાનામાં દુશ્મન ઉભા કરવા જેવા જ નથી. આ સમય એવો હોય, જતું કરી દેવાય, આપણે નીકળી જવાય. પછી થોડીક સ્વતંત્રતા જૂટવાય તો કેવું પડે, બાકી લડવામાં મજા નથી. કબીર સાહેબ કહે છે, હું ન મરી હે સંસારા. આખી દુનિયાને કહી દીધું તો કે તમે કેમ મળતા નથી? કે હમકો મિલ્યા જીયાવન હારા, અમને જીવાડવા વારો મળી ગયો છે. બરાબર. આ ગંગા સુધી પાનબાઈ કહે છે કે જન્મવાને મરવાનું તમારું ટાળી દઉં ને ધરાવે દઉં અવિનાશીનું ધ્યાન. ગંગા સુધી પાનબાઈ કહે છે કે તમારું જન્મવાન મરવાનું મટાડી દઉં, અને જેનો વિનાશ નથી થતો એવો અવિનાશી છે એનું તમને ધ્યાન કરાવી દઉં. તો આ જે ગંગા સુધી જગ્યામાં હોય એને પૂછી તો એને કોઈ પાનબાઈ ભેગી થઈ હોય, અને આપણને એમ કીધું તમે પાનબાઈ ખરા, તો આપણે કહીને હા, તો એ આપણે શું જોઈને હા કીધું? પાનબાઈને આપણે જોઈ છે, છતાં આપણે કહી છે. અરે એ તો એમ કે કહસંગ તમે ખરા, તો આપણે કે હા. અને આકલ મોટા 3 ની જય બોલાવે, કહસંગ બાપુની જય, ગંગા માની જય, પાનબાઈ માની જય. તે ઉપદેશ તાને તો મરી ગયા, 3 ની હા પાડતો હતો. અને જય ની ક્યાં માણસ? હે, જય ની ક્યાં માણસ? સદગુરુ મહારાજની જયમાં બધું આવી જાય. એમાં આવી જાય. એમ બોલવું હેલું છે. પછી આમ જાતા હોય ને ક્યાં કોક ની પીરની દરગાહ હોય કે ક્યાં કોક ના હોરાપુરા હોય ને ત્યાં ફે ફાટે, હોરન મારે, ખકોડીઓ ખાય, આમાં ના આયા ચડાવે ને આલી જનોય અને ખોખારા કરાવે. હે, ઈ ડૂચો નીકળી જવો જોઈએ પછી. તો ચા એ કહે છે પીવો. ઊંધા કાઢી નાખી દે છે. કોઈક નવરી આનું નથી નાખી દેવા. ફાટણી વાળા છોડવા જ પડશે. નથી બે કોઈની મને હારે જગતમાં, ફકત એક મારા પ્રભુથી ડરું છું. જીતના તારા ગગન મેં ઇતના શત્રુ હોય, કૃપા હોય રઘુનાથની તો બાલ ન બાકો હોય. આખું વિશ્વ મારું વેરી છે તમને માયનામાં આવે. ત્યાં હું છું ગુરુની કૃપાથી આતમ જ્ઞાની. અને આ લોકો તો સપનાના ખેલની અંદર આનંદ કિલોલ કરે છે બધા. ઉમા કહો મેં અનુભવ અપના સત હરિભજન જગત સબ સપના, स्वप्न सम संसार दिखाई दिया, तब भरम का भंडा फोड़ दिया. મને કઈ આની દેખાઈ નથી એક વાત છે, પણ આ બાજુનું મકાન લઈ લીધું. અંદર ખાને ચહેરા જોતો હોય ને એ લોકો રાજી થતા હોય. હા, એટલા બધા માણસ હોય, કામ કરતા હોય, મોટરમાં જવું હોય, જ્યાં કાંઈ લેવું હોય ગમે એટલું મોંઘું તો લઈ આવે, ફરી આવે. તો આપણે આમ કરી નાખી, આમ કરી નાખી. તો મારા થોડું કઈક કામ પડ્યું કે ના કઈ જોતા નથી તમારે. હા, તોય હું એનો ચહેરો તો જોતો.
ગરીબ માણસ ભલે રાત સપનાની અંદર કેટલા સુતારે સપનાની અંદર મારી પાસે જાગો અને આ શું કામ કરે જગાડવાનું જ કામ કરે હું તો જગાડો ગુરુજી અને મા બાપના અને ગુરુની દયા છે બાકી અહીં આવે નહીં દેશ રે મા બાપને ગુરુની ને ભાઈની દયા છે દેખાય બાકી એનો શું મતલબ છે સત્સંગ અલખ પુરુષ ભાઈ બી જલસા ન કરે. ઓલો મોટો આવે પણ એમ સમયે શું કીધું કે તમે જયસ્વર હું કાકા નહીં તો અમે તમારે નહીં આવે એટલે બિચારું કે હું માનતો હજુ બાકી આ બધી છે આવે કૃષ્ણ. સેવા કરવાનું કૃષ્ણ. થોડું આવે અહીં ઊંધી છે અને પછી પેઢી પૂરી ઈ આપણે કઈ લાઈન નો દેવે ન આવે ન આવે તારી માં જાણી ગઈ પણ સહજાનંદ અને એને મા બાપના અને ગુરુના નવી પેઢી જોઈ લેજો નવી પેઢી નહીં હાલ આવે છે. એની ગતિ મુજબ જ બધું હા, એટલે આ તો ટીચાણા છે ને થાય એટલે મા બાપના સંસ્કાર એવા કારણ કે બા એવા બાપુજી એવા ભાઈઓ એવા અને ગુરુ એવા અને એને સમજાય છે એટલે આવે બાકી કાંઈ કોઈને એને તો ભજન પેલા જ સત્સંગની કહી જરૂર દીધું નથી. મોટી બેન ને કે આ જેટલા ઉપદેશ છે ને એ કઈ હિમજા નથી કોઈ નો હાલે નહીં. એટલે કોફી કડક કરીને આવી જા પાણી જેવી હું કર નાઈટ કડક કોફી નાઈટ કરીને હલાય હરકી થોડી થોડી કોફી હું દ્યો એ કોફી લાવ્યો છોકરા હા તો ઠીક એના વિડીયો બધા બતાવે કારણ કે તમારે 5 મિનિટ કિંમતી ટાઈમ બગાડવો મને એમ કે બતાવ્યા કેવા કરે શીખેલી ઓલા આવડા છોકરા પાસે બેઠો બેઠો કરે હા, મને કે દાદા એનું તમને સર્કલ એટલે- થઈ ગયું છે બધું. હે એનું સર્કલ થઈ ગયું આ છે. ઓલો કાળું છે એને જાડી બાયડી બનાવ્યો તો ભરડા ને બરડા આટલા આટલા પટાવાળી હાડી પહેરાવી ઈ દીધી ઓલા મીતે કર્યું હતું. હા ના ના આને આવડી ગયું નાના બધું થઈ જાય મોબાઈલમાં તો. મોબાઈલમાં બધું ટપા કરવાનું થઈ જાય વાળ ઉપર થઈ બધું જાય. થઈ બીજું શું છે તમે ચશ્મા પહેરાય ઓછું છે, કરવું હોય તો થઈ ટોપી જાય પહેરાય છે, બિલાડું બનવું હોય તો બની જાય બીજું હવે શું કરવું? ઓલો નો કહેતો ઓલો નથી આવડતું દીદી કૃષ્ણ આ- કૃષ્ણ આ લોકો રામસાગર પેટી વગર ખાલી ભજન ગાય ને હા. અને એની ઉપર આખું જે સ્ટેજ પ્રોગ્રામ હોય ને ઈ થઈ જાય ખાલી એમને ગાય તો કાંઈ ન હોય ખાલી ગાઈ લે ને ખાલી ગાવાનું એમને કાંઈ ન હોય પેટી નહીં કાંઈ નહીં આ ટ્રેકમાં બધું થઈ જાય એમ હા આવ જરાક જ આવજો એ ગુજરાત વિજ્ઞાન આગળ બહુ વધી ગયું. હા એ ગુજરાત એમાં છે નહીં ને. આમાં હજી સારું છે હા અને ખરાબ છે. ન હોવું જ છે બધા સારું ઓછું લે હા અત્યારે આ સમય જ એવો હોય આ ટચના ફોન છે ને દીદી એ આમ અડી છે ને તો કઈક બીજું આવી જાય છે એટલે કોક વાળે ગાય ભગવાન તમે તો એ કયો હા. મારી મમ્મીને હું ફોન કરું ને હા, ઈ મને ફોન કરો એટલે આપડે બીજા ફોન ચાલુ હોય હા, તો બીજા એમાં બોલે ને કે વ્યસ્ત છે એમ હા. ઈ કે તને ફોન કરું ને તો ઉપાડતી નથી બીજી બાઈ ઉપાડે છે હું કે ખબર? ઈ કે તારે મારી વાત ન કરવી ને તો તારે ના પાડી દેવાની હું ફોન જ નહીં કરું અરે માં એમાં કેસેટ ઈ કે એવડામાં થોડી કેસેટ આવે મેં કીધું કેસેટ બોલતી હોય બા તમને ન ખબર પડે હા, ઈ કે ના ના તું ખોટું જ બોલે તો બીજી બાઈ જ બોલે એમાં તું તો બોલતી જ નથી આવું છે હવે એને કેમ સમજાવે કેમ સમજાવવા કે આ ગઈ ફોન ચાલુ હોય ને ઓલા બાપા કોઈને ફોન કરે ને તો કેસેટ આવે ને કોરોના ની કે આ બાઈ સોઈટી જોઈ કે આ મુક્તિ નથી તો બે ગાય થઈ ગઈ. એકને ફોન કરી એમાં અહીંયા સાંભળવું જ પડે કોરોનાનું ઈ કે આને એક વાર કીધું કોઈ પાસે ઈ કે બીજી વાર કીએ એમાં કઈક તો ઈ મગજમાં અસર થઈ ગઈ છે બધાય. આપણે ઈ તો બોલે જ પાછી ઈ તો ચાલુ જ હોય એક ફોન ઈ લોકો કીધું હોય કોણ જાણે પણ ઈ ના ચાલુ ના એ ચાલુ જ એને ફોન- આ સરકારે જ આપી દીધું હા કે જેના ફોન ની રિંગ વાગે એમાં બધું બાઈકનું કરવાનું. ભજન ગાઈ લે. હા ગાઈ લ્યો ને ભાઈ ગાઈ લ્યો